નમસ્કાર મિત્રો, હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે એક નવી સફરમાં આવવાનું થયું છે ઉવારસદ ગામમાં. ઉવારસદ ગામ એટલે ગુજરાતમાં જાણીતું અને મનગમતું લોકોનું ગામ, અને એવા ગામમાં એક સરસ મજાના આપણને આર્ટિસ્ટ મળી ગયા છે. પણ મિત્રો, એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર મળ્યો છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એવા સરસ જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન આર્ટિસ્ટને. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમે સમયમાંથી સમય કાઢીને અમને સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો સર, મારા દર્શકો રાહ જોઈ રહ્યા છે કે શું તમારું નામ છે અને કયું તમારું ગામ છે. આપણા દર્શકોને એક ટૂંકો પરિચય આપો. મારું ગામ ઉવારસદ છે. હાજી. મારું નામ છે બિપિન પ્રજાપતિ. ખૂબ સરસ. તો બિપિનભાઈ પ્રજાપતિ આપણા સ્ટુડિયોમાં જે બેઠા છે અને એક ઇન્ટરવ્યુના માધ્યમથી બેઠા છે. બિપિનભાઈ, તમારી નામના ગુજરાત બહાર બહુ જ વિકસાવી છે, અને એ પણ તમે એક પ્રજાપતિ છો છતાં પણ એક ટ્રેલરનું કામ કરો છો આજે. તો એ ટેલર બનવાનું સપનું ક્યાંથી તમારું ઉત્પન્ન થયું? પહેલાં તો બધા ઘણા માની લો કે ટેલેન્ટેડમાં કર્યું કામ, હા. પણ પછી કરિયાણાનું કર્યું, વાહ વાહ. પછી 2-3 બીજી શોપો કરી, અલગ અલગ ઇલેક્ટ્રિકની, પણ મને પસંદ ના આવ્યું. બરાબર. પણ મને પસંદ આવ્યું ટેલરિંગ. મતલબ જીવનમાં ઘણી બધી સંઘર્ષ કરીને પછી આ લાઈનમાં તમે આવ્યા છો. ટેલરિંગ. વાહ વાહ, સરસ. ટેલરિંગમાં મને બહુ ઉમંગ છે. બરાબર. અત્યારે બી વાહ વાહ. મને ટેલરિંગમાં બહુ જ રસ છે. ટેલરિંગમાં શું શું કામ કરો છો તમે? કોઈ બી દુનિયાની કોઈ બી આઈટમ લાવ, હું બનાવી દઉં. એમ? યાર, બરાબર. પણ બિપિનભાઈ, મેં એવું સાંભળ્યું છે કે તમે કલાકારોના કોસ્ચ્યુમ વધારે બનાવો છો. મને પહેલાંથી ઇન્ટરેસ્ટ હતો. વાવ. પહેલાંથી જ્યાંથી નરેશ સર હતા, હા. ત્યાં એમના પિક્ચર હું જોતો હતો. બરાબર. અને એ વખત એમની એક પિક્ચર મેં બાકી નહીં રાખી વાહ. આજ સુધી. ક્યાં પછી આમાંથી એમ થયું કે લાવ, હું આજે ટેલરિંગ બનાવું છું, તો મેં કીધું હું ગુજરાતી પિક્ચરમાં થોડી એન્ટ્રી મારું. ક્યાં વાત હે. પછી શરૂઆતમાં મેં નરેશ સરના બનાવ્યા, વિક્રમભાઈ ઠાકોરના બનાવ્યા, પછી બીજા ઘણા કલાકાર છે, જિજ્ઞેશભાઈ છે, સારા એવા કલાકારો, આ લેડીઝ આર્ટિસ્ટો, બહેનોના બી મેં સરસ બનાવ્યા. એમને માન બી મને સરસ આપી, અને આજ બી આપે છે. એ મારી બહુ ઇજ્જત કરે, હું એમની એ કરું છું. ક્યાં વાત હે. વાહ વાહ વાહ. બિપિનભાઈ, આમ તો હું પર્સનલી તમને ઓળખું છું કે ઘણા સમય પહેલા હું પણ તમારા શોપમાં એક કપડાના માધ્યમથી હું તમને મળેલો, અને આજે ફરીથી મળવાનું થયું છે કે ઇન્ટરવ્યુના માધ્યમથી. તો સર, તમે જેમ વાત કરી કે પ્રથમવાર તમે નરેશ દાદાના કપડાથી સ્ટાર્ટ કર્યું છે, એ પછી ભાઈ આપણા ગુજરાતના ઘરેણા વિક્રમભાઈ ઠાકોર, એમને પણ તમે કપડાં સીવીને આપ્યા છે. અને આજે એમ કહું કે ગુજરાતમાં કોઈ એવા આર્ટિસ્ટ બાકી નહીં હોય કે તમારા જોડે કપડાં નહીં એમને બનાવ્યા વડાવે. ચાલુ જ છે, અને અત્યારે બી ચાલુ જ છે. ક્યાં વાત છે. ખૂબ જ સરસ. સર, કેટલી શોપો છે તમારી? અત્યારે મારે 2 છે. હા. તમારી શોપનું નામ મારે જાણવું છે ને મારા દર્શકોને જણાવવું છે. મારી રૂપકલા ટેલર, ગામ ઉવારસદ. બરાબર. બજારમાં. તો મિત્રો, રૂપકલા ટેલર્સ બિપિનભાઈની શોપનું નામ છે. અને ઉવારસદમાં આવો તો 100% હા, મુલાકાત કરવાની ભૂલતા નહીં, કારણ કે ખૂબ જાણવા અને માણવા જેવા વ્યક્તિ છે. અને સર, મેં બીજું સાંભળ્યું છે કે તમે કપડાની સાથે સાથે તમને એક આલ્બમ બનાવવાનો પણ શોખ જાગ્યો. એટલે અમે એવું છે કે હું શૂટિંગમાં કપડા આપવા જાઉં, પિક્ચર ના છે, આલ્બમ ના છે, જો કે એ લોકો અહીંયા લેવા, પણ મને ઇન્ટરેસ્ટ થાય કે લાવ હું જોતો સેટ ઉપર જવાનું થાય. હા, એટલે આપણે એમાં મને થોડું ઇન્ટરેસ્ટ જાગ્યો કે લાવ, મને પહેલા શોખ હતો શૂટિંગમાં આવવાનો. બરાબર. બહુ શોખ હતો. ક્યાં વાત. જ્યારે નરેશ સરના પિક્ચર જોતો હતો ને, ત્યાં મને એમ છે કે હું એ શૂટિંગમાં એક્ટર બનવું, ગાયક બનવું. મારા ફાધરે બી મને બહુ કોશિશ કરી મદદ, પણ એ વખત પછી સમય થોડો જતો રહ્યો. પછી મને એમ થયું ચલો આમાં ઇન્ટરેસ્ટ રાખવું કે ચલો ભાઈ, આપણે તો નથી કરી શક્યા, પણ ભાવિ પેઢીમાં કોઈનો હાથ પકડી અને કદાચ કોઈને પ્લેટફોર્મ મળી જાય. એમ ઘણા એવા કલાકારો છે, અને કોઈ ગરીબ આદમી હોય, કોઈ જેન્ટ્સ હોય, લેડીઝ બેન હોય, કોઈ જેન્ટ્સ ભાઈ હોય, તો એનું કોઈ આલ્બમ બનાવવાનું ઉંમર હોય, અને તમારા જેવા કોઈ લઈને આવે તો હું કદાચ
બનાવતો હતો અને બનાવું છું. 100% એ ઉપરવાળાની દયા તમારા જેવાની. 100% બિપિનભાઈ, કારણ કે તમે એક સેવાનું કાર્ય કરો છો. કારણ કે તમારું જે વર્ક છે એ તો કરો જ છો, પણ સાથે સાથે કોઈને સારું સ્ટેન્ડ મળી જાય, સારું એવું કોઈનું કિસ્મત ખુલી જાય, તો મિત્રો 100% તમારી પણ કોઈ એવી ગાવાની કે સારું તમે ગાઈ શકતા હોય તો 100% બિપિનભાઈની મુલાકાત કરજો. કારણ કે એમનો એક ધ્યેય છે કે ભાઈ લોકો આગળ જાય, શ્યોર એવી એક ભાવના છે. અને ખરેખર ખૂબ જ જાણવા અને મળવા જેવા વ્યક્તિ છે. પાછા ફરી એકવાર કીધું મેં, કારણ કે હું તો ફર્સ્ટ ટાઈમ જ્યારે એમને મળ્યો ત્યારે ખૂબ જ એમને મને પ્રેમથી આવકાર્યો હતો. અને અવારનવાર અમારી મુલાકાત થતી હોય છે. અને સારા એવા આર્ટિસ્ટોના કપડાં તો સીવે જ છે, પણ સારા સારા આર્ટિસ્ટોના કોન્ટેકો પણ છે એમના જોડે, અને ઘણા બધા આલ્બમનું પણ કામ કર્યું છે. સર, પ્રથમ આલ્બમ કયું કરેલું? મેં પ્રથમ આલ્બમ તો બહુ ઘણા બનાયા છે. મને મગજ એટલે યાદ ના હોય કે ધડક આલ્બમો બની ગયા છે. બનાયા બરાબર. ત્યાં તો સીડી થી ચાલુ થયું હતું. બરાબર. સીડી હતી, ડીવીડી હતી. પછી મેં એ વખત ચેનલ જાણ બનાવી તો મેં નહીં બનાવી. અત્યારે હમણાં નવી જ બનાવી છે. બરાબર. મારા લગભગ હજુ નવા 8-10 સોંગ મેં રેકોર્ડિંગ બી તૈયાર કરી મૂક્યા છે. હજુ રિલીઝ નથી કર્યા, હવે કરવાના છે. સર, ચેનલનું નામ શું આપશો? મેં ચેનલનું નામ આપેલું છે, મારી અત્યારે રિલીઝ કરી દીધી છે, રુદ્ર ઓફિશિયલ પ્રજાપતિ. તો મિત્રો, રુદ્ર ઓફિશિયલ એમની ચેનલ છે, અને એમાં ઘણા બધા આલ્બમ એમને રિલીઝ કર્યા છે, અને ઘણા બધા આલ્બમો રિલીઝ કરવાના છે. તો 100% સપોર્ટ કરજો, કારણ કે એ લોકોનો સપોર્ટ કરે છે અને આપણે એમને સપોર્ટ કરવાનો છે. એકબીજાના સપોર્ટથી આપણે એકબીજાને હેલ્પ કરીશું. શ્યોર. બિપિનભાઈ કેટલો અભ્યાસ કર્યો છે? મેં અભ્યાસમાં તો બહુ ઓછો કર્યો છે. બરાબર. બહુ જ ઓછો. છતાં પણ આટલું ટેલેન્ટ ક્યાંથી છે? ટેલેન્ટ તો હું પહેલેથી ટેલેન્ટેડ જ. પહેલાથી જ મને કુદરતી તમારા ઉપર આશીર્વાદ છે. આશીર્વાદ અને ટેલેન્ટ તો શું છે કે આપણામાં થોડો ધ્યેય રાખો, કોઈ બી વસ્તુ અશક્ય નથી. શક્ય બનાવવું આપણા હાથમાં છે, એના માટે મહેનત કરવી પડે. બરાબર. મહેનત તમે થોડી કરશો, આજની કાલની પરમ દિવસ તો સૂર્ય ઉગવાનો છે, રોજ સૂર્ય ઉગશે. એક દિવસ તમને બેસ્ટ ઓફ લક. દિવાલ ઉપર ચડતી હોય 10 વાર 7 વાર કરોડિયો 7 વાર ચડે, 8મી વાર એ ફાઇનલ થઈ જાય, એ ડન થઈ જાય. કોઈ બી વસ્તુ ઇમ્પોસિબલ એના ધ્યેય સુધી પહોંચી શકે છે. ખૂબ જ સરસ બિપિનભાઈ, કારણ કે તમને મળવાનું કારણ એક જ હતું કે તમે એક સેવા ભાવીનું કામ કરી રહ્યા છો, અને એક કલાકારોને કપડાં તો તમે સીવો જ છો, પણ સાથે સાથે આલ્બમનું તમારો મગજમાં જે વિચાર આવ્યો છે એ ખરેખર મને ખૂબ જ ગમ્યું છે. મેં પહેલાંથી આલ્બમમાં તો મેં ઘણા બનાવ્યા, વચમાં મારે થોડો બ્રેક લાગી છે. 5-6 વર્ષ મારે એક્સિડન્ટ થયેલું, એ પછી મેં બંધ. મારું ટેલરિંગનું કામ બી, શૂટિંગનું કામ બધું બંધ હતું. શરૂઆતથી અમારે છેલ્લા 8-9 મહિનાથી મેં ચાલુ કર્યું છે. બીજા અમુક જે નવા કલાકારો છે એ અમને બી પ્રોત્સાહન આપ્યું છે અને સાથ સપોર્ટ આપ્યો છે. જેમની આપણે એવું તો નથી કહેતા, હિંમત આપી હતી, અને મેં કીધું છું કે મારાથી જે થશે હેલ્પ કરીશ અને કરીશ. ખૂબ જ બિપિનભાઈ, હું તો તમને એવું કહું છું કે તમે જે કાર્ય કરો છો એમાં ભગવાન ભોળાનાથ તમને ખૂબ સપોર્ટ આપે, એમાં ભગવતી આપને ખૂબ જ સપોર્ટ આપે, તમને આપી રહ્યા છે. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં ઘરે ઘરે ફરું છું, ગામડે ગામડે ફરું છું, અને આજે તમારા ત્યાં પણ એક ઇન્ટરવ્યુના માધ્યમથી આવું છું, અને એક ઇન્ટરવ્યુના માધ્યમથી લોકો સુધી મારે તમારું આ રૂપકલા ટેલર્સનું લોકોને સુધી પહોંચાડવું છે મારે. તો આજે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું ઇન્ટરવ્યુ થાય છે, કેવું લાગે છે? બહુ સરસ, બહુ સરસ. મને ગમ્યું, તમે મારા ત્યાં આયા, મારા ઘરે આયા. સાચી વાત. મારા ઘરે ઘણા આર્ટિસ્ટો આવેલા. 100%. અમે બહુ એમને એમ જ લાગે કે મારા ઘર જ મારું ફેમિલી. મેં એ રીતનું જ વર્તન, મારા ઘેર ફેમિલીમાં એવું છે. હું એકલો નહીં, મારા ઘરમાં મારું મધરનું એટલું આર્ટિસ્ટ જોડે એટલું માન છે. 100%. મારા આવતાની સાથે જ અમને જે પ્રેમ મળ્યો છે, એટલે ખરેખર કહી શકું કે મારા ફાધર નાની ઉંમરે એક્સપાયર થયા, પણ મધરના તો બધા જેટલા આર્ટિસ્ટો હોય, લેડીઝ જેન બહેનો જે સારા જે છે મારા ઘરે આવેલા છે. અને ખૂબ જ સરસ છે બિપિનભાઈ, તમને મળીને ખૂબ જ આનંદ થયો. અને મિત્રો, બીજું એ કહેવાનું કે બિપિનભાઈ, ફરી એકવાર કહું છું કે જાણવા ને માણવા જેવા વ્યક્તિ છે. અહીંયા ઉવારસદમાં આવવાનું હોય તો 100% એમની મુલાકાત કરજો. રૂપકલા ટેલર્સ એમની દુકાનનું નામ છે, અને માં જોગમાયા
જોગણીના નામથી પ્રખ્યાત આ ઉવારસદ ગામ લીલીવાડીની જોગણી ત્યાંના એ પોતે વતની છે. કારણ કે એ બી મારા ફ્રેન્ડ છે. બરાબર, એ કનુભાઈ પોતે પણ એમના બહુ નજીકના ફ્રેન્ડ છે અને એમને પણ ઘણી બધી ત્યાં મુલાકાતો કરેલી છે. તો આ ગુજરાતી રંગમંચ ચેનલમાં એમનું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે આજે, તો 100% સપોર્ટ કરજો અને એમને લોકો સુધી ખૂબ જ શેર કરીને પહોંચાડો કે હજુ પણ લોકોને ખૂબ હેલ્પ કરે. અને બીજું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બિપિનભાઈ પ્રજાપતિ અને ભવાની અગ્રજના દરેકને જય માતાજી.